આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ધાનેરા, પાલનપુર, ડીસા, સુઈગામ, દિયોદર, લાખણી, કાંકરેજ સહિતના અનેક વિસ્તારો જ્યાં વરસાદ પડ્યો। ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો। બાપલા, વક્તાપુરા, માલોત્રા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો। કાંકરેજના દુદાસણ ગામે વરસાદની શરૂઆત થઈ। વાછોલ બોર્ડરના ગામડાઓમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે। ખેતરમાં કાપણી કરેલા ઘઉંના પાકમાં વરસાદે પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા। ડીસા પંથકમાં વરસાદ પડ્યો। વિઠોદર, થેરવાડા, જેરડા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। સુઈગામ અને થરાદ પંથકમાં પણ માવઠું પડ્યું। અમીરગઢ, નાતા, વડગામ, અંબાજીમાં પણ વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત છે, કેમ કે રાયડો, જીરું, વરિયાળી, બટેકા સહિતના પાકમાં નુકસાન થઈ શકે છે આ વરસાદથી। ધાનેરા, પાલનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં સાર્વત્રિક કમોસમી વરસાદ છે। ખેડૂતો જેમણે કાપણી કરીને પોતાનું અનાજ પાક રાખ્યો હતો ખેતરમાં, એની ઉપર વરસાદ પડવાના કારણે હવે ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। માર્કેટ યાર્ડમાં જણસને સુરક્ષિત સ્થળે રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ખેડૂતોને તૈયાર પાક ઢાંકીને રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। પાલનપુર, અંબાજી, દાંતા આ તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો છે। જો કે ખેડૂતોને અગાઉથી સૂચના આપી હોવા છતાં ક્યાંક બેદરકારી પણ જોવા મળી અને હવે પાક પલળી ગયો છે, એટલે નુકસાન સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો। પાલનપુર, સુઈગામ, ધાનેરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકને તો નુકસાન થઈ રહ્યું છે, પણ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે ખેડૂતોની ચિંતા ઓર વધી ગઈ છે। બાપલા, વક્તાપુરા, માલોત્રા, કુંડા, કાંકરેજ, ડીસા, વાછોલ બોર્ડર તમામ વિસ્તારો બનાસકાંઠામાં કહી શકાય કે સાર્વત્રિક વરસાદ, મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌથી મોટો ફટકો આ વરસાદને કારણે ખેડૂતોને લાગશે, કેમ કે આ વખતે અવારનવાર માવઠું વરસી રહ્યું છે। થોડુંક વાતાવરણ સરખું થાય, ખેડૂતોને આશા થાય અને મોઢામાં આવેલો કોળિયો ખેડૂતોને છીનવાઈ જાય છે, કેમ કે કાપણી કરેલો પાક જે પલળી રહ્યો છે।